સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। સ્વચ્છતાના સર્વેમાં ઉચ્ચ ક્રમાંક મેળવનાર ડીસા પાલિકાની પોલ ભોપાનગરની ગંદકી બાળી ઉગાડી, જ્યાં ગટરના ઉભરાતા પાણી અને દુર્ગંધથી સ્થાનિકો જીવી રહ્યા છે રોગચાળાના ભય હેઠળ। ડીસા નજીક બનાસ નદીમાં રેતી ચોરીનો મામલો, ગેરકાયદેસર ક્વોરી બંધ કરાવવા ગ્રામજનોની માંગ। અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં થશે શક્તિ અને ભક્તિનો સંગમ, ચંદ્રગ્રહણને કારણે આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર। દાંતીવાડની કૃષિ યુનિવર્સિટીમાં 8 વારથી ઉર્જા, સ્વચ્છતા અને ખેતીનો સહયોગ સંદેશ આપતો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા શહેરનો ભોપાનગર વિસ્તાર અત્યારે ભયાનક ગંદકીમાં ગરકાવ થઈ જતા લોકો પરેશાન થઈ ગયા છે। પાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું સમાધાન કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં સમગ્ર ભારતમાં થયેલા સ્વચ્છતાના સર્વેમાં ડીસા નગરપાલિકા ગુજરાતમાં 12મા ક્રમાંકે રહી હતી, પરંતુ સ્વચ્છતાના આ સર્વેની પોલ ખુલી છે ડીસાના ભોપાનગર વિસ્તારમાં। શહેરના પછાત વિસ્તાર માનવામાં આવતા ભોપાનગર વિસ્તારમાં સર્જાયેલી ગંદકીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ભોપાનગર વિસ્તારની ગલીઓમાં ઉભરાઈ રહેલા ગટરના પાણીની સમસ્યા આ વિસ્તારના લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે અને આ વિસ્તારના લોકો ગંભીર રોગચાળાની દહેશત વચ્ચે જીવન ગુજારી રહ્યા છે। શહેરના ભોપાનગર વિસ્તારના લોકોએ તેમના વિસ્તારમાં સર્જાયેલી આ દુર્દશા અંગે ડીસા નગરપાલિકાથી માંડીને સ્થાનિક ધારાસભ્ય સુધી અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં આ વિસ્તારના રહીશોની સમસ્યાનો અંત આવ્યો નથી। ભોપાનગર વિસ્તારના માળીવાસ વિસ્તારમાં એવી એક પણ ગલી બાકી નથી કે જ્યાં ગટરનું ગંદુ પાણી રેલાતું ન હોય। આ વિસ્તારમાંથી પસાર થવું હોય તો દુશ્વાર થઈ ગયું છે, પરંતુ સાથે સાથે દુર્ગંધથી પણ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છે પાણીનો નિકાલ નથી। અમારો છોકરો બીજા બધા પાણીમાં હેડે છે, ગંદકીમાં મોદે પડે છે। આ બોટ લાવવા ટોળે ટોળે હેડ્યા આવે છે, કહે છે કે ગટરની નાળી એમ કે અમે બધું કરાવી નાખો, રોડ કરાવી નાખો, પણ કોઈ કરાવતા નથી। અમારે ઘરે પાણી વળે છે, જે અમારે પાણી ઉભરાય છે બહુ પૂર્વ ગટરનું, અને અમે નગરપાલિકામાં જઈએ છીએ, નગરપાલિકાવાળા એમ કહે છે કે તમે ભોપાનગરમાં નથી રહેતા, એનો કોઈ નિકાલ હલાવે નહીં। અમે ગયા તો અમને પાઇપો અને પાણી વેરો હોય, પાણી વેરો તમે એના હિસાબથી તમારું આ પાણી બંધ કરી દેવામાં આવશે। એ રીતનો અમે પ્રશ્ન, પાણી ઉભરાય છે, અમે અઠવાડિયામાં 3 વખત જઈએ છીએ આ પ્રશ્ન લઈને, તો એનો કોઈ ઉકેલ લાવતા ડરાવે છે કે તમારો અમે પાઇપ લાઈનો અને પાણી વેરા બધું કાપી નાખશું જો તમે હલકે ફેરે આશ ન હોય। તમે એમને કીધું, કલેક્ટર હોય ગમે તે હોય તો કે એમને કહીએ તો એમને કોઈ કહેતા નથી। અને અમે પ્રવીણ વિભાગ 3 વખત આમનો જે રહી ગયો ભૂર્ગભૂ કનેક્ટર નાખી આલો અને આનો નિર્ણય કરી આલો, પણ પ્રવીણ બી કંઈ સાંભળતા નથી। સ્વચ્છતાની મોટી મોટી વાતો કરી રહેલી ડીસા નગરપાલિકાની નિષ્ફળતાની ગવાહી અત્યારે ભોપાનગર વિસ્તાર આપી રહ્યો છે। ત્યારે આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકી જોતા ડીસા નગરપાલિકાને આપવામાં આવેલા સ્વચ્છતાના ક્રમાંકની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉઠી રહ્યા છે। બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકામાં મોટી કાર્યવાહી કરી છે। પોલીસે જગાણા ગામની સીમમાં પાલનપુર અમદાવાદ હાઈવે પરથી
વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે મહિન્દ્રા પિકઅપ ડાલામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો 1344 બોટલ અને બિયર ટીન જપ્ત કર્યા છે. દારૂની કિંમત 8,31,000 રૂપિયા છે. કુલ મુદ્દામાલની કિંમત 13,46,000 રૂપિયા છે. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં ડીસાના ભોપાનગર માળીવાસના જોગાભાઈ કાળાજી માળી અને અશોકભાઈ અંદાજી માળીનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રમેશભાઈ નવાજી માળીના કહેવાથી મંડારથી રેવદર રોડ પરની સુંદેશા હોટલ પાસેથી લાવવામાં આવ્યો હતો. આરોપીઓ આ દારૂનો જથ્થો અમદાવાદના કાલુપુર ફ્રૂટ માર્કેટ ખાતે પહોંચાડવાના હતા. પોલીસે આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું ડીસા નજીક બનાસ નદીમાં રેતી ચોરીનો મામલો. ગેરકાયદેસર કોરી બંધ કરાવવા ગ્રામજનોની માંગ. અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં થશે શક્તિ અને ભક્તિનો સંગમ. ચંદ્રગ્રહણને કારણે આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર. દાંતીવાડની કૃષિ યુનિવર્સિટીમાં એંઠવાડથી ઉર્જા, સ્વચ્છતા અને ખેતીનો સહયોગ સંદેશ આપતો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439.
વિરામ બાદ વધુ સમાચારોમાં ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાંથી મોટા પ્રમાણમાં રેતીની ચોરી થતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે આજે ડીસાથી રાણપુર જતા માર્ગ પર નદી કિનારાના ગામોએ બનાસ નદીમાં થતા ગેરકાયદેસર ખોદકામને પર તાત્કાલિક અસરથી બંધ કરાવવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। ડીસાથી દાંતીવાડા જતા માર્ગ પર રાણપુર નજીક બનાસ નદીમાંથી રેતીનું ખોદકામ કરીને મોટી સંખ્યામાં ભારે વાહનો પસાર થાય છે। આ વાહનોના લીધે વારંવાર અકસ્માતો સર્જાતા હોય છે। આ ઉપરાંત આ માર્ગો પરથી હેવી અને ઓવરલોડ રેતી ભરીને પસાર થતા વાહનોના લીધે માર્ગો પર તૂટી જતા હોવાથી નદી કિનારાના ગામોના લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંથી પસાર થતા ભારે વાહનોના લીધે અનેકવાર ગમખ્વાર અકસ્માતો સર્જાયા છે અને નિર્દોષ લોકોએ પણ જીવ ગુમાવ્યા છે। આ અંગે નદી કિનારાના ગામોના લોકો દ્વારા અનેકવાર વહીવટી તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોય છતાં આ ભારે વાહનો પર કોઈ પણ પ્રકારનો અંકુશ લગાવવામાં આવતો નથી, જેને પગલે સ્થાનિકો પણ આ બાબતે તંત્રની મિલીભગત હોવાના આરોપ લગાવી રહ્યા છે। અમારી રજૂઆત એવી છે કે રાણપુર રોડથી જે દાંતીવાડા તરફ જઈ રહ્યો છે એની આજુબાજુમાં લીજો ઘણી ચાલે છે અને બહારથી પણ લીજો ચાલે છે અને આ રસ્તાથી ને જે ટ્રકો પ્રસાર થાય છે, જે ટ્રકો બધી ઓવરલોડ હોય છે અને એની કેપેસિટી જે ટ્રકની પણ જે બહારની કેપેસિટીથી પણ વધારે રેતી ભરેલી હોય છે અને જેના કારણે આ રોડ તૂટે છે, પબ્લિકને નુકસાન થાય છે, વારંવાર અકસ્માત થાય છે। દર બીજે ત્રીજે દિવસે અકસ્માતનું કારણ બનતું જ હોય છે કે એ ઓવરલોડ ટ્રકોને કારણે। તો આવી ટ્રકો બંધ થવી જોઈએ અને વધુની અંદર જે બી આ સાઈડની લીજો આપેલી છે એની મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે ખોદકામની અને અત્યારે એટલા પાયે ખોદકામ થાય છે કે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે, પાણીના તળ ઊંડા જતા રહ્યા છે અને સરકારને રોયલ્ટી પણ આપતી નથી, 2 નંબરથી ચાલતી હોય છે તો એ ટેક્સમાં પણ લોકોના ભાર ઉપર વધારે પડતું હોય છે, કેમ કે 2 નંબરમાં ચાલતું હોય છે। અધિકારીઓ પણ એ લોકોને સાચવતા હોય છે। વારંવાર વર્ષોથી રજૂઆતો છે તો પણ આ સાઈડ કોઈએ ધ્યાન આપ્યું નથી અને આવી લીજો પણ ઉપર નિયંત્રણ આપ્યું નથી, એની તપાસ કરી નથી। એની કાયદેસર તપાસ થવી જોઈએ કે આ સાઈડમાં કેટલું ખોદકામ થાય છે, કે એની મર્યાદા કરતું પણ વધારે ખોદકામ કર્યું છે છતાં પણ ચાલુ જ છે। એટલે અમારી સરકારને વિનંતી એવી છે કે આ વિસ્તારની અંદર અકસ્માત વારંવાર થાય છે તો આવી ટ્રકો ઉપર મનાઈ હુકમ કરવામાં આવે કે આ વિસ્તારની અંદર પ્રવેશે નહીં। અમે બનાસકાંઠાના વિવિધ જે નદી બેલ્ટના ગામો આવેલા છે એમાં 35 થી 40 ગામ લોકો અમે એકઠા થઈ અને આજે આવેદનપત્ર જે આપેલું છે કે ભારે વાહનો ચાલવાથી અમારા રોડ રસ્તા તૂટી ગયેલા છે અને બીજું સાથે સાથે સરકાર સાથે અમે બનાસ બચાવો અભિયાન ચાલુ દરેક ડીસા તાલુકા વાસીઓ અને દાંતીવાડા તાલુકાના લોકોએ ભેગા મળી અને બનાસ બચાવો અભિયાન ચાલુ કર્યું છે। એના સંદર્ભે કારણ કે પર્યાવરણને ભારે નુકસાન આ રેતી ખનનથી થાય છે ને ટ્રકો ચાલવાથી રોડ રસ્તાઓ અને સ્કૂલે જતા બાળકો અને ઇમરજન્સી સેવાઓ દવાખાને વગેરે જવું હોય તો રસ્તા એકે સારા રહ્યા નથી, ખાડાઓ પડેલા છે મજબૂત અને બીજી વસ્તુ પાણીનો તળ બહુ ઊંડા જવાથી એટલે પર્યાવરણને ભારે નુકસાન થાય છે અને બનાસકાંઠાવાસીઓનું ભારે સંકટ તોલાઈ રહ્યું હોય તો તાત્કાલિક સરકારને અમારી રજૂઆત છે કે બનાસની રેતી ખાલી બનાસકાંઠામાં રહેવી જોઈએ, અધર રાજ્યમાં ના જવી જોઈએ, એના ઉપર તાત્કાલિક બેન લાવશો। અમારી મુખ્ય માંગ છે કે આ જે લીજો છે એ બનાસકાંઠા બારે રેતી ના જવી જોઈએ, બનાસની નદી। અમારો ઝુંબેશ એક જ છે કે બનાસ બચાવવા અમે નીકળેલા છીએ। કોને આવેદનપત્ર આપ્યું તમારે? અમે અત્યારે પ્રાંત કચેરી સાહેબ, પ્રાંત અધિકારી સાહેબને અહીંયા આવેદનપત્ર આપ્યું છે અને ભવિષ્યમાં અમારે કલેક્ટર સાહેબને આપવાનું છે અને ગાંધીનગર મુખ્યમંત્રી સુધીનો અમારે લડત આપવાની છે। બનાસ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને પસાર થતા ડમ્પર ચાલકો અત્યારે તો નદી કિનારાના ગામો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે। અનેકવાર રજૂઆત કરવા છતાં ડમ્પર ચાલકો પર તંત્ર દ્વારા કોઈ જ અંકુશ લગાવવામાં આવતો નથી। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ તંત્ર હજુ કેટલા લોકોના ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યું। શક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી મંદિરે 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે। આ મેળા દરમિયાન દર્શનાર્થીઓ માટે આરતી અને દર્શનના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે। આ ઉપરાંત ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ધ્વજારોહણના સમયમાં પણ ફેરફાર કરાયો છે। દર્શન અને આરતીનો સમય 1 થી 6 સપ્ટેમ્બર સવારે આરતી 6 થી 6:30 વાગ્યા સુધી, સવારના દર્શન 6:30 થી 11:30 વાગ્યા સુધી, બપોરના દર્શન 12:30 થી 5 વાગ્યા સુધી, સાંજે દર્શન 7 વાગ્યાથી મધ્યરાત્રિ સુધી। દર્શનનો સમય 11:30 થી 12:30 અને સાંજે 5 થી 7 સુધી બંધ રહેશે। ભાદરવી પૂનમનો ખાસ સમય 7 સપ્ટેમ્બરનો સવારે આરતી 6 થી 6:30 વાગ્યા સુધી,
સવારના દર્શન 6:30 થી 10 વાગ્યા સુધી, શયનકાળ આરતી 12 થી 12:30 વાગ્યા સુધી, બંધ મંદિરમાં દર્શન જાળીમાંથી 12:30 થી 5 વાગ્યા સુધી. ચંદ્રગ્રહણના કારણે સાંજે 5 વાગ્યા બાદ દર્શન બંધ રહેશે. ધ્વજારોહણ વિશે વાત કરીએ તો 7 સપ્ટેમ્બર ભાદરવી પૂનમના દિવસે ચંદ્રગ્રહણને કારણે મંદિરના શિખર પર બપોરે 12:30 વાગ્યા બાદ ધ્વજારોહણ થઈ શકશે નહીં. 8 સપ્ટેમ્બરથી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેશે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું દાંતીવાડની કૃષિ યુનિવર્સિટીમાં એંઠવાડથી ઉર્જા, સ્વચ્છતા અને ખેતીનો સહયોગ સંદેશ આપતો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પું અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ભારતની પ્રથમ અને એકમાત્ર બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજે વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનના વધેલા એંઠવાડમાંથી ઊંચી ગુણવત્તા ધરાવતા બાયોગેસનું ઉત્પાદન કરી સ્વચ્છતા અને પર્યાવરણની સાથે સાથે ખેતી માટે પણ ઉપયોગી સાબિત થઈ રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી. સરદાર કૃષિ યુનિવર્સિટીમાં ખેતી અંગે તો શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ સાથે સાથે વિજ્ઞાનનું પણ મહત્વ સમજાવવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં ભારતની પ્રથમ અને એકમાત્ર રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. વર્ષ 2009ના વર્ષમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કોલેજ શરૂ કરાવી હતી. આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુનઃપ્રાપ્ય ઉર્જા અંગે શિક્ષણ આપવામાં આવે છે. આજના સમયમાં જ્યાં ઉર્જાના સીમિત સાધનો વચ્ચે ઉર્જાની અછત સર્જાઈ રહી છે, ત્યારે ઉર્જાના નવા સ્ત્રોત ઉત્પન્ન કરવા જરૂરી બની ગયા છે. ત્યારે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ બાયોગેસ પ્લાન્ટ સામાન્ય બાયોગેસ પ્લાન્ટ જેવો પ્લાન્ટ નથી, પરંતુ તેનામાં અનેક વિશેષતા છે.
કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને જે ભોજન પીરસવામાં આવે છે તે ભોજન આરોગી લીધા બાદ જે એંઠવાડ વધે છે તે એંઠવાડની મદદથી આ પ્લાન્ટમાં ઊંચી ગુણવત્તાવાળો બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુનઃપ્રાપ્ય ઉર્જાની દિશામાં આગળ વધવા માટે દેશને અનુરોધ કરી રહ્યા છે. ત્યારે આજથી 15 વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લાના દેશની પ્રથમ અને એકમાત્ર રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી અને અત્યારે આ કોલેજમાં ગંદકી ફેલાવતા એંઠવાડની મદદથી ઊંચી ગુણવત્તાવાળો બાયોગેસ પ્લાન્ટ ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે અને ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનને પણ સાર્થક કરી રહી છે. ભારત સરકારના સ્વસ્થ ભારતના અભિયાન નીચે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એ એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી 15 જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે 75 કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે એની અંદર આ 75 કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. આ બાયોગેસ લગભગ એમ કે 7.5 કિલો જેટલો બાયોગેસ મળતો હોય છે. એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે એની અંદર આ પ્લાન્ટનું એમ કે સ્થાપન કરવામાં આવેલ છે. ત્યાં લગભગ મહિને 14 થી 15 બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે. આ કોલેજ છે એ આપણી આ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સ્થિત છે. ભારતની પ્રથમ અને એકમાત્ર કોલેજ છે જેની સ્થાપના 2009માં આપણા પ્રધાનમંત્રી અને એ વખતના મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણા અને એમના વિઝનને સાકાર કરવા માટે કરવામાં આવેલી. આ જે સાઇટ છે એ ફૂડ વેસ્ટ બેસ્ડ બાયોગેસ પ્લાન્ટની સાઇટ છે. આ પ્લાન્ટનું નિર્માણ આ કોલેજના નેજા હેઠળ કરવામાં આવ્યું અને અત્યારે જે આપણે ઊભા છીએ તે બોયઝ હોસ્ટેલ ક્રિષ્ના બોયઝ હોસ્ટેલ એનો જે ભોજન કક્ષ છે એની બાજુમાં આ પ્લાન્ટ આપણે ઊભો કરેલો છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવેલો આ બાયોગેસ પ્લાન્ટ અન્ય બાયોગેસ પ્લાન્ટ કરતાં અલગ છે કારણ કે આ પ્લાન્ટની મદદથી એંઠવાડની ગંદકી તો દૂર કરવામાં આવે છે પરંતુ સાથે સાથે એંઠવાડમાંથી રાંધણ ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉપરાંત આ આખો પ્લાન્ટ એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે અને પ્લાન્ટમાં અલગ અલગ પ્રકારના સેન્સર મૂકવામાં આવેલા હોવાથી ગેસના ઉત્પાદનની સાથે સાથે ગેસની ગુણવત્તાનું પણ સતત મોનિટરિંગ કરે છે. આ જે બાયોગેસ પ્લાન્ટની વિશેષતાઓની વાત કરીએ તો આ બાયોગેસ પ્લાન્ટ છે એ બીજા જે કન્વેન્શનલ બાયોગેસ પ્લાન્ટ કરતાં થોડો અલગ છે કારણ કે આની અંદર અમે પ્યોર જે આપણું ફૂડ વેસ્ટ છે એનો જ ઉપયોગ કરીએ છીએ એઝ એ રો મટીરિયલ. હવે આપણે એ વાત કરીએ કે આ બાયોગેસ પ્લાન્ટનું જે નામકરણ છે એ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ તરીકે અમે નામકરણ કરેલું છે. એનું મુખ્ય કારણ એ છે કે આ બાયોગેસ પ્લાન્ટની અંદર સેન્સર બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટમાં વધેલા એંઠવાડના ઉપયોગથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે અને જે એંઠવાડ વધ્યું હોય તે એંઠવાડને એકત્રિત કરી પ્લાન્ટના ફીડિંગ યુનિટમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ તેને ક્રશ કરીને પાચક ટેન્કમાં ભરવામાં આવે છે અને હવાની ગેરહાજરીમાં ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. દરરોજના આ પ્લાન્ટની મદદથી લગભગ 75 કિલો જેટલું એંઠવાડનું નિકાલ કરવામાં આવે છે અને સાથે સાથે તેમાંથી ગેસ પણ ઉત્પન્ન થાય છે અને આ ગેસનો ઉપયોગ એલપીજી ગેસની અવેજમાં કરી શકાય છે. આ પ્લાન્ટની મદદથી એંઠવાડ દ્વારા સર્જાતી ગંદકીનો નિકાલ થઈ શકે છે અને તે જ એંઠવાડની મદદથી બાયોગેસ પણ ઉત્પન્ન કરી શકાય છે. આ પ્લાન્ટ ફૂડ વેસ્ટ બેસ્ડ બાયોગેસ પ્લાન્ટ છે. એમાં મુખ્ય 3 આયામ આપણે સર કર્યા છે. એક તો આપણે સ્વચ્છતા ને સાકાર કરી છે. આપણા જે વિદ્યાર્થીઓ છે એ ભોજનના અંતે એમનો જે ખોરાક થાળીમાં બચતો હોય છે ઉપરાંત આપણે જે શાકભાજીના છિલકા અને ફળફળાદીના જે છોતરા આપણને મળતા હોય છે એ બધું થઈ અને લગભગ 75 કિલોગ્રામ જેટલો વેસ્ટ આપણે ફૂડ વેસ્ટ જેને કહીશું એ આપણે એકઠો કરી અને આ બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ છીએ.
આ બાયોગેસ પ્લાન્ટની અંદર આ ફૂડ વેસ્ટને ડાયજેસ્ટરમાં નાખી અને હવાની ગેરહાજરીની અંદર એનું ડાયજેશન કરવામાં આવે છે. ડાયજેશન થાય એટલે એમાંથી એક ગેસ છૂટો પડે છે. એ ગેસને આપણે મિથેન ગેસ કહીએ છીએ. આ મિથેન છે એ જ્વલનશીલ ગેસ છે અને એનો રસોડામાં આપણે જે એલપીજી બોટલ જે લાલ બાટલા છે એની જેમ જ બિલકુલ રસોડાની અંદર ઈંધણ તરીકે રાંધણ ગેસ તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. આનો સૌપ્રથમ કમ્પોનન્ટની વાત કરીએ તો ફીડિંગ યુનિટ આવે છે. એ ફીડિંગ યુનિટ છે એની અંદર સૌથી પહેલાં જે કંઈ પણ કચરો અથવા ફૂડ વેસ્ટ આપણી જે કલેક્ટ કરીને આવે છે એને આપણે એકરસ કરવા માટે નીચે ક્રશર લાગેલું હોય છે. એ ક્રશરની મદદથી એ સ્લરી છે એ એકરસ કરી અને એને પ્રી ડાયજેસ્ટર ટેન્કની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ એ પ્રી ડાયજેસ્ટર ટેન્કમાંથી એ જે સ્લરી છે એને મેઇન ડાયજેસ્ટર ટેન્ક, જેને કહેવાય મેઇન મુખ્ય પાચક ટાંકી કહેવામાં આવે છે, એમાં એ જે બાયોગેસ જે ફૂડ વેસ્ટ સ્લરી છે એને મૂકવામાં આવે છે. ત્યાં એ સ્લરીનું હવાની ગેરહાજરીમાં મિથેનોજેનેસિસ બેક્ટેરિયા દ્વારા એનું બાયોગેસની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે. આ બાયોગેસ પ્લાન્ટમાં જે એંઠવાડ નાખવામાં આવે છે તે એંઠવાડ પર રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ મિથેન ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ મિથેન ગેસમાં પાણીના ભેજનું પ્રમાણ હોવાથી તેને ઉચ્ચ ગુણવત્તાવાળો ગેસ બનાવવા માટે તૈયાર થયેલા ગેસમાંથી પાણીના ભેજને દૂર કરવામાં આવે છે, જેથી શુદ્ધ મિથેન ગેસ મળે છે જે ઊંચી ગુણવત્તા ધરાવે છે. અને ત્યારબાદ તે ઊંચી ગુણવત્તા ધરાવતા ગેસને ઊંચું દબાણ ધરાવતા ટેન્કમાં સંગ્રહ કરવામાં આવે છે. રોજનું આ બાયોગેસ પ્લાન્ટની અંદર 75 કિલો જેટલો ફૂડ વેસ્ટ છે એ આની અંદર ફીડ કરવામાં આવે છે. સાથે સાથે ફૂડ વેસ્ટ સાથે આપણે જે સ્લરી વધારાની જે સ્પેન્ટ સ્લરી છે અને પાણી એમ મિક્સ કરીને રોજનું લગભગ 250થી 300 લીટર જેટલું પ્રવાહી છે એ મેઇન ડાયજેસ્ટર ટેન્કની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ જે કંઈ પણ ગેસ જનરેટ થાય છે એ ગેસને એ ડાયજેસ્ટર ટેન્કમાંથી ખેંચવા માટે એક સિસ્ટમ લગાડેલી છે, જે સિસ્ટમનું નામ છે કમ્પ્રેસર. જે કમ્પ્રેસર છે એ બાયોગેસ ડાયજેસ્ટરમાંથી એ ગેસ ઉત્પન્ન થયેલા ગેસને ખેંચી અને હાઈ પ્રેશરે ગેસ સ્ટોરેજ ટેન્કની અંદર એ સ્ટોરેજ કરી આપશે. બીજું કે આની અંદર અમે એક સિસ્ટમ લગાવેલી છે કે મોઇસ્ચર સેપરેટર, કે જે કંઈ પણ બાયોગેસની અંદર પાણીનો ભાગ છે એને દૂર કરવા માટે એક મોઇસ્ચર સેપરેટરનો એક કમ્પોનન્ટ છે લગાવેલો છે, જેથી કરીને આપણને જે કંઈ પણ બાયોગેસ મળે એની જે સીવી છે કેલરીફિક વેલ્યુ છે એ સારી મળે અને એના કારણે આપણને જે રાંધણ ગેસ તરીકે એનો ઉપયોગ સારી રીતના કરી શકીએ. આ પ્રકારના બાયોગેસ પ્લાન્ટને હોસ્પિટલ અને છાત્રાલય જેવા સ્થળો પર લગાવી શકાય છે કે જેથી ત્યાં એંઠવાડ સ્વરૂપે એકત્રિત થતા કચરાનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છતા પણ રાખી શકાય અને એંઠવાડ જેવા કચરામાંથી બાયોગેસ પણ ઉત્પન્ન કરી શકાય. આ પ્લાન્ટની મદદથી પર્યાવરણને થતા નુકસાનને તો અટકાવી શકાય છે અને સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન પણ કરી શકાય છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 11 લાખની કિંમતમાં તૈયાર થયેલા આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની સફળતાને લઈ આગામી સમયમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા 150 લીટરનો પ્લાન્ટ નાખવાની તૈયારી કરવામાં આવી રહી છે. આપણે એમ કહીએ કે આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ કોઈપણ આવી છાત્રાવાસ હોય, હોસ્ટેલ હોય, પછી મોટે મોટા જે હોસ્પિટલો હોય કે જ્યાં વધારે લોકોનું ખાવાનું બનતું હોય ડેઇલી, એવી જગ્યાએ આવા બાયોગેસ પ્લાન્ટ જો ઇન્સ્ટોલ કરવામાં આવે તો ભવિષ્યમાં જે ફૂડ વેસ્ટ છે જેના કારણે ગંદકી, પર્યાવરણના જે પણ પ્રશ્નો ઉત્પન્ન થાય છે એ પણ નહીં થાય અને આપણે આજે કચરામાંથી સોનું બનાવવાની જે તકનિક જો અપનાવીએ તો એમાંથી ગેસ ઉત્પન્ન થશે ને સાથે સાથે ફર્ટિલાઇઝર, જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે ઉત્પન્ન થશે અને આપણે પર્યાવરણને બચાવી શકીશું. નમસ્કાર. આ બાયોગેસની અંદરથી સ્વચ્છ ઉર્જા મળી રહી છે, સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે જે સ્લરી મળે છે 200થી 250 લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે. આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે. આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક 150 લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ એમ કે નાખવા જઈ રહ્યા છીએ. આ જે 75 કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને 11 લાખ રૂપિયાની અંદર એમ કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે. જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઈન ઉપર કરવાના છીએ.
ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે, ખેડૂતો આવતા હોય છે અને બીજા પણ એમ કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ. કારણ કે આજે જ્યાં મોટા મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે બહુ મોટા પ્રમાણની અંદર બાયોવેસ્ટ ફૂડ વેસ્ટ નીકળતો હોય છે ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ. આ તો વાત થઈ એંઠવાડની મદદથી સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવાની. આ બાયોગેસ પ્લાન્ટ ગંદા એંઠવાડનો નિકાલ કરીને મહિનામાં 15 થી 17 જેટલા સિલિન્ડર સ્વચ્છ ઉર્જા તો આપે છે, પરંતુ સાથે સાથે આ પ્લાન્ટમાં જે એંઠવાડ વપરાય છે તે ગેસ બન્યા બાદ લિક્વિડ સ્લરી બની જાય છે અને આ લિક્વિડ સ્લરી ખેતીમાં ઉત્તમ ખાતરનું કામ કરે છે. આ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીની મદદથી જૈવિક ખેતી કરીને ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન પણ મેળવી શકાય છે. અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આવેલા આ બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીને ટ્રેક્ટર મારફત પ્લાન્ટ પરથી ભરીને યુનિવર્સિટીના ફાર્મમાં નાખવામાં આવે છે અને તે ખેતીમાં પણ ખૂબ જ મદદરૂપ બની રહી છે. આ બાયોગેસ પ્લાન્ટની અંદરથી ના કેવળ ગેસ જ પરંતુ આપણે એક ઉત્તમ સ્લરી જેનો ઉપયોગ આપણે ખેતરની અંદર કુદરતી ખાતર તરીકે કરીએ છીએ. આ લિક્વિડ સ્લરી છે એ લગભગ આપણને 250 લીટર જેટલી દરરોજની મળે છે. તેનો ઉપયોગ આપણે આ યુનિવર્સિટીના એગ્રોનોમી ફાર્મની અંદર કરીએ છીએ જેથી કરીને આપણે ઉત્તમ ખેતી કરી શકીએ. આ જે છે બાયોગેસ પ્લાન્ટ એની મદદથી આપણે રોજના 15 થી 17 રોજના નહીં પરંતુ મહિને 15 થી 17 જેટલા જે બોટલ છે એની બચત આપણે કરીએ છીએ. દરરોજનું અંદર એની અંદર આપણને 7 થી 8 કિલોગ્રામ જેટલો ગેસ આપણને ઉપલબ્ધ થાય છે. દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% જેટલો છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા માટે અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. દેશના અમૃતકાળ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જાની આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે. રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચરના વિઝન સાથે રિન્યુએબલ ઉર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણવાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે વેસ્ટ ફૂડમાંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યુએબલ એનર્જીની આગવી ઓળખ બની રહે તો નવાઈ નહીં. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વચ્છતાના સર્વેમાં ઉચ્ચ ક્રમાંક મેળવનાર ડીસા પાલિકાની પોલ ભોપાનગરની ગંદકી પાડી ઉગાડી. જ્યાં ગટરના ઉભરાતા પાણી અને દુર્ગંધી સ્થાનિકો જીવી રહ્યા છે રોગચાળાના ભય હેઠળ. ડીસા નજીક બનાસ નદીમાં રેતી ચોરીનો મામલો. ગેરકાયદેસર ક્વોરી બંધ કરાવવા ગ્રામજનોની માંગ. અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં થશે શક્તિ અને ભક્તિનો સંગમ. ચંદ્રગ્રહણને કારણે આરતી અને દર્શનના સમયમાં થયો ફેરફાર. દાંતીવાડની કૃષિ યુનિવર્સિટીમાં એંઠવાડથી ઉર્જા, સ્વચ્છતા અને ખેતીનો સહયોગ સંદેશ આપતો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.